જાણો, શીખો અને અપડેટ રહો. દુનિયાભરની અવનવી અપડેટ્સ મેળવવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો કોઈ પોતાના ભવિષ્યને, પોતાની કારકિર્દીને એક નવી દિશા આપવા માંગતું હોય તો આ માહિતી બહુ જ કામની છે. ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એટલે કે BAOU એના 2026ના એડમિશન્સની જાહેરાત થઈ ગઈ છે. તો ચાલો આપણે સાથે મળીને જોઈએ કે આમાં કઈ કઈ તકો છુપાયેલી છે. આ રહ્યું યુનિવર્સિટીનું ઓફિશિયલ એડમિશન પોસ્ટર. હવે પહેલી નજરે તો એવું જ લાગે કે આમાં કેટલી બધી માહિતી છે, પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી. આપણે આગામી થોડી જ મિનિટોમાં આમાંની દરેક મુખ્ય વાતને એકદમ સરળ ભાષામાં સમજીશું, જેથી કોઈ પણ પોતાના શૈક્ષણિક ભવિષ્ય માટે એક સારો નિર્ણય લઈ શકે. જુઓ, કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં જોડાવતા પહેલા સૌથી પહેલો સવાલ એ જ થાય કે કેટલી ભરોસાપાત્ર છે. તો BAOU આ મામલે ખરેખર બહુ જ આગળ છે. એને NAC તરફથી સર્વોચ્ચ એટલે કે A++ ગ્રેડ મળ્યો છે. એટલું જ નહીં, UGC દ્વારા કેટેગરી 1 યુનિવર્સિટીનો અને 12Bનો દરજ્જો પણ મળેલો છે. આ બધી માન્યતાઓ છે ને એ એક પ્રકારની ગેરંટી છે કે અહીં મળતું શિક્ષણ ઉચ્ચ ગુણવત્તાનું જ હશે. સારું, તો યુનિવર્સિટીની ગુણવત્તા વિશે તો ખાતરી થઈ ગઈ, પણ હવે આવે છે સૌથી અગત્યનો સવાલ કે અહીં કયા કયા અભ્યાસક્રમો ચાલે છે. ચાલો તો પછી સ્નાતક એટલે કે બેચલર ડિગ્રીથી લઈને માસ્ટર ડિગ્રી સુધીના બધા વિકલ્પો પર એક નજર ફેરવીએ. વાત કરીએ બેચલર પ્રોગ્રામ્સની, તો અહીં વિકલ્પોની ખરેખર ભરમાર છે. પછી ભલે કોઈને આર્ટ્સ, હિસ્ટ્રી કે જર્નલિઝમમાં BA કરવું હોય કે પછી સોશિયલ વર્કમાં BSW કરવું હોય. એટલું જ નહીં, BCom, BBA અને હા, IT ફિલ્ડમાં રસ ધરાવનારાઓ માટે BSc IT અને BCA જેવા કોર્સ પણ ઉપલબ્ધ છે. ટૂંકમાં લગભગ દરેકની રુચિને અનુરૂપ કંઈક ને કંઈક અહીં છે જ. હવે જેમને પોતાનું ભણતર આગળ વધારવું છે અને માસ્ટર ડિગ્રી કરવી છે, એમના માટે પણ અહીં શાનદાર વિકલ્પો છે. અંગ્રેજી, ગુજરાતી, હિન્દી કે સોશિયોલોજી જેવા વિષયોમાં MA કરી શકાય છે. તો બીજી તરફ પ્રોફેશનલ કોર્સની વાત કરીએ તો MCom, MBA, MSc IT અને સાયબર સિક્યોરિટી જેવા એકદમ આધુનિક ક્ષેત્રોમાં પણ આગળ વધી શકાય છે. હા, એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. BEd સ્પેશિયલ એજ્યુકેશનમાં BEd અને PhD જેવા જે વિશિષ્ટ પ્રોગ્રામ્સ છે, એની માહિતી યુનિવર્સિટી અલગથી જાહેર કરશે. એટલે જેમને આ કોર્સમાં રસ હોય એમણે યુનિવર્સિટીની વેબસાઇટ પર સતત નજર રાખવી પડશે. તો આ તો થઈ ડિગ્રી પ્રોગ્રામ્સની વાત. પણ માની લો કે કોઈને આખી ડિગ્રી નથી કરવી, પણ કોઈ ચોક્કસ ફિલ્ડમાં ઝડપથી કોઈ સ્કિલ શીખીને આગળ વધવું છે તો શું? એમના માટે પણ BAOU પાસે જબરદસ્ત વિકલ્પો છે, અને એ છે ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ. ડિપ્લોમા કોર્સની તો અહીં એક લાંબી લિસ્ટ છે, જેમ કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, ફેશન ડિઝાઇનિંગ, જર્નલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન અને હા, યોગ સાયન્સમાં પણ ડિપ્લોમા કરી શકાય છે. આ તો ખાલી અમુક ઉદાહરણ છે. આ બધા ટૂંકા ગાળાના કોર્સ કોઈની પણ કારકિર્દીને એક નવી ગતિ આપવા માટેનું ખાસ જ્ઞાન આપી શકે છે. અને હા, જે લોકો સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છે, એમના માટે તો એકદમ કામની વાત છે. અહીં CCC અને CCC+ જેવા સરકારી માન્યતા પ્રાપ્ત કમ્પ્યુટર સર્ટિફિકેટ કોર્સ પણ થાય છે. આ કોર્સ કરવાથી સરકારી નોકરી માટેની લાયકાત વધુ મજબૂત બને છે. ઓકે, તો આપણે અત્યાર સુધી બધા અભ્યાસક્રમોની વાત કરી. પણ એક સવાલ મનમાં જરૂર થાય કે આખરે આટલા બધા વિદ્યાર્થીઓ BAOUમાં એડમિશન કેમ લે છે? એવું તો શું છે જે આ યુનિવર્સિટીને આટલી ખાસ બનાવે છે? ચાલો એ પણ જાણી લઈએ. અને આ જે કારણ છે ને, એ BAOUની સૌથી મોટી ખાસિયત છે. આ યુનિવર્સિટી માત્ર શિક્ષણ નથી આપતી, પણ સમાજમાં સમાનતા લાવવાનું પણ કામ કરે છે. કેવી રીતે? જુઓ, અહીં બધી જ મહિલા વિદ્યાર્થીઓ અને ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બિલકુલ ફ્રી છે. 1 રૂપિયો પણ ફી નહીં. એટલું જ નહીં, દિવ્યાંગ વિદ્યાર્થીઓને એમની પૂરેપૂરી ટ્યુશન ફી પાછી મળી જાય છે. જેલના કેદીઓ માટે પણ ફી માફીની જોગવાઈ છે. આ બધા પગલાં શિક્ષણને ખરા અર્થમાં દરેક વ્યક્તિ સુધી પહોંચાડે છે. વાહ, આટલી બધી સરસ માહિતી જાણ્યા પછી હવે સ્વાભાવિક છે કે મનમાં સવાલ થાય કે ઠીક છે, પણ શરૂઆત ક્યાંથી કરવી? એપ્લાય કેવી રીતે કરવું? ચાલો હવે એના પર આવીએ. યુનિવર્સિટીનો સંપર્ક કરવા માટેની બધી વિગતો અહીં આપેલી છે. ફોન નંબર છે, ઈમેલ ID પણ છે. પણ સૌથી સારો રસ્તો એ છે કે એમની ઓફિશિયલ વેબસાઇટ BAOU.edu.in
એની મુલાકાત લેવી. ત્યાં એડમિશનને લગતી બધી જ માહિતી અને અરજી કરવાની પૂરી પ્રક્રિયા વિગતવાર મળી જશે. તો આ છે એ બધી તકો જે BAOU લઈને આવ્યું છે. કલા હોય, વિજ્ઞાન હોય, વાણિજ્ય હોય કે પછી કોઈ ખાસ કૌશલ્ય શીખવું હોય, વિકલ્પો અનેક છે. હવે સવાલ એ છે કે આટલા બધા રસ્તાઓમાંથી પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે કયો માર્ગ પસંદ કરવામાં